રાજકોટ ડિવિઝને સ્ક્રેપના નિકાલમાં નવો વિક્રમ સ્થાપ્યો. ₹33.11 કરોડની આવક મેળવી 99% એકમો સ્ક્રેપ મુક્ત બન્યા. પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન સ્ક્રેપ સામગ્રીના ઝડપી અને કાર્યક્ષમ નિકાલમાં સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ડિવિઝને 9195 મેટ્રિક ટન સ્ક્રેપનું વેચાણ કરીને 33.11 કરોડની આવક મેળવી છે. આ સિદ્ધિ માત્ર એક નવો રેકોર્ડ જ નહીં પરંતુ પાછલા તમામ વર્ષોની સરખામણીમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. રાજકોટ ડિવિઝને 100% બિનઉપયોગી શેરી અને ઇમારતોનો નિકાલ પૂર્ણ કરી લીધો છે અને પોતાના 99% એકમોને સ્ક્રેપ મુક્ત બનાવી દીધા છે. નિકાલ કરવામાં આવેલી સામગ્રીમાં મુખ્યત્વે રેલ સ્ક્રેપ, પી-વે સામગ્રી અને સ્લીપર, માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ આયર્ન સ્ક્રેપ, ઈ-વેસ્ટ, બેટરી, પ્લાસ્ટિક, વેસ્ટ પેપર, લાકડું તેમજ તાંબુ, એલ્યુમિનિયમ અને પિત્તળ જેવી બિનલોહ ધાતુઓનો સમાવેશ થાય છે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયાથી માત્ર નોંધપાત્ર આવક જ નથી થઈ પરંતુ રેલવે અસ્કયામતોના બહેતર સંચાલન, સ્વસ્થ પરિસર અને સંસાધનોના અસરકારક ઉપયોગને પણ બળ મળ્યું છે. આ સિદ્ધિ મિશન ઝીરો સ્ક્રેપ અંતર્ગત ડિવિઝનના તમામ એકમોને તબક્કાવાર રીતે સ્ક્રેપ મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજકોટ ડિવિઝનલ મેનેજર શ્રી ગિરિરાજકુમાર મીનાએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ સફળતા રાજકોટ ડિવિઝનની કાર્યક્ષમતા અને સ્વચ્છતા પ્રત્યેના અમારા સંકલ્પને સાબિત કરે છે. મિશન ઝીરો સ્ક્રેપની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.